નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં. હું છું ગૌરવ રાણીંગા. બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે અને આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે અને આગામી 1 થી 2 દિવસમાં ચોમાસું પણ મુંબઈથી આગળ વધી શકે છે. ચોમાસાની ઉત્તરીય રેખા હજુ પણ મુંબઈ, પુણે, સોલાપુર અને ઉત્તર પૂર્વના રાજ્યો સુધી લંબાઈ રહી છે. આગામી 1 થી 2 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો તેમજ સંપૂર્ણ ઉત્તર પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળના પણ કેટલાક ભાગો સુધી પહોંચી શકે છે. આગળની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. છેલ્લી 24 કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ છે તેને લઈને બંગાળની ખાડી એકદમ એક્ટિવ દેખાઈ રહી છે અને બંગાળની ખાડીમાં જોરદાર વાદળો અત્યારે છવાયેલા છે. તેની સાથે જ મધ્ય ભારતમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારો ઉપર પણ છેલ્લી 24 કલાક દરમિયાન થંડરસ્ટોર્મ બન્યા હતા, જે દક્ષિણ ગુજરાતના ભાગો સુધી પણ પહોંચ્યા હતા અને દક્ષિણ ગુજરાતના અને અમુક પૂર્વ મધ્ય ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ છેલ્લી 24 કલાક દરમિયાન નોંધાયો છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં આજે પણ વાદળો છવાયેલા છે અને આજે પણ અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ ગણી શકાય. 850 એચપીએ ઉપરના પવનનો ચાર્ટ જોઈએ તો બંગાળની ખાડીમાં જે વેલમાર્ક લો પ્રેશર છે તેનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન અત્યારે 850 એચપીએ ઉપર દેખાઈ રહ્યું છે. આ સિસ્ટમ ધીમી ગતિએ ઉત્તર દિશા તરફ મુખ્યત્વે આગળ વધશે અને મજબૂત થઈ ડિપ્રેશનમાં ફેરવાશે. 850 એચપીએ લેવલ ઉપર ગુજરાતમાં ગુજરાત રિજિયન, દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને 700 એચપીએ ઊંચાઈ ઉપરની વાત કરીએ તો એક બહોળું સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં 700 એચપીએ ઊંચાઈ ઉપર જે લો પ્રેશર છે તેને આનુષંગિક જોવા મળી રહ્યું છે. ગુજરાત ઉપર અત્યારે 700 એચપીએ ઊંચાઈ ઉપર ભેજનું પ્રમાણ ઓછું છે, પરંતુ ગુજરાત રિજિયનના અમુક વિસ્તારોમાં સામાન્ય ભેજ જોવા મળી રહ્યો છે. સરફેસ લેવલ ઉપરના પવનના ચાર્ટની વાત કરીએ તો સરફેસ લેવલ ઉપર ગુજરાતમાં ઉત્તર પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર આગામી 24 કલાક સુધી હજુ અસ્થિરતાનો માહોલ જોવા મળે છે ને આ અસ્થિરતાને લઈ અને આગામી 24 કલાક થંડરસ્ટોર્મ સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા ગણી શકાય. આજે 28 મે અને આવતીકાલે 29 મેની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લો તેમજ પૂર્વ સરહદના નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લીના વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદ પડવાની શક્યતા ગણાય. તીવ્ર ગાજવીજ થાય ત્યાં એકલ દોકલ સ્થળે 1-1.5 ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે. તેની સાથે જ મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, વડોદરા, ભરૂચના અમુક વિસ્તારો દક્ષિણ ગુજરાતના તેમજ ઉત્તર પૂર્વ ગુજરાતના ગાંધીનગર, ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ આ વિસ્તારોમાં ખૂબ છૂટાછવાયા સ્થળે હળવા ભારે ઝાપટા અને ક્યાંક ક્યાંક છાંટછૂટની શક્યતા ગણાય. ગાજવીજ થાય તે વિસ્તારમાં થોડી વધુ શક્યતા ગણવી. સૌરાષ્ટ્રમાં ખાસ કોઈ મોટી શક્યતાઓ નથી, પરંતુ પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લો, અમરેલી, દક્ષિણ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમુક વિસ્તારો જુનાગઢ જિલ્લાના આ વિસ્તારોમાં તેમજ દરિયાકાંઠાના દરિયાપટ્ટીના વિસ્તારોમાં છાંટછૂટ કે હળવા ભારે ઝાપટાની શક્યતા ગણી શકાય. ભાવનગર, અમરેલીમાં ગાજવીજ થાય તે વિસ્તારમાં ભારે ઝાપટાની શક્યતાઓ પણ આવતી 24 કલાક દરમિયાન ગણાય. સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં હળવા વાદળો છવાય અને એકલ દોકલ સ્થળે છાંટછૂટની શક્યતા ગણી શકાય. કચ્છમાં પણ ખાસ કોઈ શક્યતાઓ નથી, એકલ દોકલ સ્થળે છાંટછૂટની શક્યતા ગણી શકાય. તો આ રીતે મુખ્યત્વે ગુજરાત રિજિયન અને તેમાં પણ જે સરહદી વિસ્તારો છે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો તેમાં આવતી 24 કલાક હળવા વરસાદની અને ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ સુધીની શક્યતા છે. આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઈક, શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરી દેજો. આભાર.